આજકાલ ઘણા લોકો કોલેસ્ટ્રોલના ડરથી ઘી ખાવાનું બંધ કરી દે છે, પરંતુ એ યોગ્ય નથી. આયુર્વેદમાં ઘીનું ખૂબ મહત્ત્વ છે. એવન શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ભાઈ ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી પીવું. તો જ્યારે ગાયનું ઘી લેવામાં આવે તો કોલેસ્ટ્રોલનો સહેજ પણ ડર રાખવો નહીં અને ઘી લેવું જોઈએ, કારણ કે એના ખૂબ અઢળક ફાયદા છે. એના ફાયદાઓમાં કે ચક્ષુકામાં, પ્રજાકામાં, વર્ણ બલ સ્વરાર્થિનમ, મતલબ કે જેમને આંખો સારી રાખવી છે, જેમને ફર્ટિલિટી જાળવી રાખવી છે, જેમને સ્વર સારો રાખવો છે, તો એમને બધાએ ઘી ખાવું જોઈએ. ઇવન તમારી મેધા ગ્રહણ શક્તિ સારી રાખવી, બુદ્ધિ માટે તેમજ ઓજ સારો રાખવો હોય તો ઘી ખાવું જોઈએ, કારણ કે ઘીથી કોઈ કોલેસ્ટ્રોલ વધતું નથી. ઘી એ આપણા શરીરનું જે કંઈ ધાતુ છે એ બધાનું પોષણ જે છે એ ઘી દ્વારા જલ્દી મળશે. તેમજ જે કંઈ આપણે ખાઈએ છીએ એના ટોક્સિન રિમૂવ પણ ઘી દ્વારા જલ્દી થશે, કારણ કે ઘીની અંદર વિષહર પ્રોપર્ટી છે, વિષગ્ન છે એ. એટલા માટે ઘી ક્યારે બંધ ન કરવું જોઈએ, પ્રમાણમાં દરેક વ્યક્તિએ ખાવું જ જોઈએ.